નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે TYBA સેમેસ્ટર 5 CSO 511 ભારતીય સમાજશાસ્ત્રીઓની અંદર જે આપણે IP દેસાઈ સાહેબ વિશે જે ચર્ચા કરતા હતા તેમને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો આપણે ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ એમનું જીવન કવન, કારકિર્દી, શિક્ષણ, અભ્યાસ પદ્ધતિઓ વગેરે વિશે આપણે સંક્ષિપ્ત પરિચય આગળના વિડીયોઝની અંદર મેળવ્યો છે મિત્રો. આપણે એની અભ્યાસ પદ્ધતિઓ વિશે પણ થોડીક ચર્ચાઓ આગળ જોઈ. આજે આપણે IP દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ સમાજશાસ્ત્રીય પ્રદાન, આપણે IP દેસાઈ વિશે ઘણો સંક્ષિપ્ત પરિચય મેળવી ચૂક્યા છીએ મિત્રો. આ ઉપરાંત એમની જે સ્વતંત્ર વિચાર શાખા હતી, સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ હતો, તેના વિશે પણ આપણે ખૂબ જ સારી રીતે અગાઉના વિડીયોની અંદર પરિચય મેળવ્યો છે. હવે આપણે અહીંયા સંક્ષિપ્ત માત્ર IP દેસાઈ સાહેબનું સમાજશાસ્ત્રીય પ્રદાન વિશે થોડીક ઔપચારિક માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે મિત્રો. તો સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર IP દેસાઈના ખૂબ જ મહત્ત્વના યોગદાન અને નોંધપાત્ર પ્રદાન રહેલું છે. તેમણે કુટુંબ, શિક્ષણ, અસ્પૃશ્યતા વગેરે ક્ષેત્રો ઉપરાંત પણ તેમણે સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી ભિન્ન ભિન્ન પ્રકારે પોતાના વિચારો રજૂ કરેલા છે. તેમણે એક પોતાનો સ્પષ્ટ અભિગમ, પોતાના આગવા અનુભવજન્ય તુલનાત્મક અભ્યાસો આપણને આપેલ છે, અથવા તો તેમણે ભારતીય સમાજશાસ્ત્રમાં આ પ્રકારનું સમાજશાસ્ત્રીય યોગદાન આપવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. તેમણે વ્યવસાય, જ્ઞાતિઓ, આદિજાતિઓ, સામાજિક ચળવળો, આધુનિકીકરણ, સામાજિક પરિવર્તન, વર્ગ વ્યવસ્થા, ભારતીય સમાજશાસ્ત્રના વિવિધ વિષયો પર અઢળક ખેડાણ IP દેસાઈ સાહેબે કરેલું છે. આ ઉપરાંત તેમણે તેમના મૌલિક લખાણોની અંદર પણ ખૂબ જ અગત્યનું સમાજશાસ્ત્રીય પ્રદાન આપેલું જોવા મળે છે. તેમના વિવિધ પ્રકારના સમાજશાસ્ત્રીય લેખો પણ સામાયિકોમાં, વર્તમાનપત્રોમાં અને અન્ય જગ્યાઓ પર લગભગ તેના 30 જેટલા લેખો પણ ખૂબ જ સુંદર રીતે, વ્યવસ્થિત રીતે લખાયેલા પણ જોવા મળે છે. એટલે ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈએ સમાજશાસ્ત્રની અંદર ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપેલું હોય તેવું અહીં તેમના ચિંતન પ્રવાહની અંદર સમાજશાસ્ત્રીય ક્ષેત્રની અંદર ખૂબ જ અગ્રણીય અને મહત્ત્વનું નોંધપાત્ર પ્રદાન આપેલું છે. અને આ ઉપરાંત તેમની એક મહત્ત્વની ભૂમિકા અહીંયા પ્રતિપાદિત થતી હોય તેવું અહીંયા જોવા મળે છે. IP દેસાઈના અભ્યાસોમાં વિવિધ વિષયોને તેમણે આવરી લીધા છે. તેમણે ક્ષેત્ર કાર્ય, વિવિધ ગુણાત્મક અને સંખ્યાત્મક અભ્યાસો પણ તેમણે કર્યા છે. આપણે અગાઉ જે સમાજશાસ્ત્રીય અભ્યાસો અને તેમની પદ્ધતિઓની અંદર આપણે જે પરિચય મેળવ્યો IP દેસાઈ સાહેબનો અભ્યાસ પદ્ધતિઓની અંદર, એમની અંદર આ બધી ચર્ચાઓ થઈ ચૂકી છે. આમ છતાં વિદ્યુત જોશી સાહેબે એવું નોંધ્યું છે કે ભારતીય સમાજશાસ્ત્રમાં IP દેસાઈનું પ્રદાન સીમાચિહ્નરૂપ ગણાય. એ ભારતના સમાજશાસ્ત્રના ઉદ્ભવ, વિકાસ અને સમાજશાસ્ત્ર ક્ષેત્રના વિકાસમાં IP દેસાઈનું જે કાંઈ પ્રદાન રહેલું છે ખૂબ જ સીમાચિહ્નરૂપ છે એવું ડૉક્ટર વિદ્યુત જોશી સાહેબે નોંધ્યું છે. એવા આપણા ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ, IP દેસાઈ સાહેબે સમાજશાસ્ત્રની અંદર કેવું મહત્ત્વનું પ્રદાન આપેલું છે એના સંક્ષિપ્ત મુદ્દાઓ આપણી સમક્ષ અહીંયા આપેલા છે. આપણે એમને જોવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ ઔપચારિક ધોરણે. અહીં માત્ર આપણે એમની માહિતી લેવાની છે. આ વિડીયોના માધ્યમ દ્વારા માત્ર આપણે IP દેસાઈ સાહેબના જે કાંઈ સમાજશાસ્ત્રીય પ્રદાનો છે, સમાજશાસ્ત્રીય લખાણો છે, સમાજશાસ્ત્રની અંદર જે એમનું યોગદાન છે એમનો અહીંયા સંક્ષિપ્ત પરિચય આપેલો છે. એ સંક્ષિપ્ત પરિચયને આપણે અહીંયા આપણા પેપરની અંદર ભારતીય સમાજશાસ્ત્રીઓની અંદર CSO 511 TYBA સેમેસ્ટર 5ની અંદર જે અધ્યયન કરવામાં આવી રહ્યું છે તે પેપર્સની અંદર આપણે એનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એમના જે કાંઈ સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર જે કાંઈ મહત્ત્વનું યોગદાન છે એની અંદર સંવાદના બૌદ્ધિક વાતાવરણનું સર્જન, જો પહેલો જ પોઈન્ટ
એમનો છે સંવાદના બૌદ્ધિક વાતાવરણનું સર્જન. અહીંયા એ બાબત સ્પષ્ટ અને ઉલ્લેખનીય બને છે મિત્રો કે આઈપી દેસાઈ ચર્ચાને અવકાશ આપતા હતા, પ્રશ્નોત્તરીને અવકાશ આપતા હતા કે ભાઈ બૌદ્ધિક તમારી પાસે કલા, કૌશલ્ય, જ્ઞાન, આવડત જે કાંઈ છે, સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ છે એને ખુલ્લું મૂકો, સંવાદ કરો, પ્રશ્નોત્તરી કરો, બૌદ્ધિક વાતાવરણનું સર્જન કરો. તેનાથી જે કાંઈ વિચારોની આપ લે થાય છે, સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણની જે કાંઈ કોમ્યુનિકેશન પ્રત્યાયન થાય છે, તેનાથી સમાજશાસ્ત્રને ખૂબ જ મોટો ફાયદો થાય છે, અથવા તો સમાજશાસ્ત્રની જે મૂળભૂત બાબતો છે, જે પાયાની બાબતો છે, જે કાંઈ હકીકતો છે, જે કાંઈ તટસ્થતાઓ છે, જે કાંઈ વાસ્તવિકતાઓ છે, તે બહાર આવવાનો પ્રયાસ થાય છે. તો આઈપી દેસાઈ સંવાદના બૌદ્ધિક વાતાવરણના હિમાયતી હતા. તેઓ ચર્ચાને ઉત્તેજન આપતા હતા. વર્ગ ચર્ચા છે, જૂથ ચર્ચા છે, અને ઉંમર, ભાષા, વિચારધારાના ભેદભાવ વિના, એ કોઈ પણ ઉંમર હોય, કોઈ પણ ભાષા હોય, કોઈ પણ વિચાર હોય, તે રજૂ કરવા માટે તેવી શક્તિ, તે સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે તેમણે અખિલ ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદને પુનઃજીવિત કરવામાં તેનું ખૂબ જ અગ્રણી અને મહત્ત્વનું યોગદાન રહેલું છે. એમણે એ ભાગ ભજવ્યો છે. 14મી સમાજશાસ્ત્રીય પરિષદના પ્રમુખ તરીકે તેમણે ભારતીય ઈચ્છિત સમાજ અંગે ચર્ચા વિચારણા કરવા માટે આહવાન આપ્યું. એ ઈચ્છિત સમાજ, ભારતીય સમાજ કેવો હોવો જોઈએ તે બાબત તેમણે 14મી સમાજશાસ્ત્રીય પરિષદની અંદર તેમના પ્રમુખ પદે, તેમના અધ્યક્ષ સ્થાને તેમણે આ બાબતને આહવાન આપેલું જોવા મળે છે. ઈસવીસન 1984માં ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં પછાતપણું નક્કી કરવાનો માપદંડ શું? જ્ઞાતિ હોવી જોઈએ. બરાબર સમજો મિત્રો, આપણે આગળ આની ચર્ચા કરી ગયા છીએ કે આઈપી દેસાઈએ ઈસવીસન 1984ની અંદર ઇકોનોમિક એન્ડ પોલિટિકલી વીકલીમાં પછાતપણું નક્કી કરવાનો માપદંડ શું? જ્ઞાતિ હોવી જોઈએ. કે ભારતીય સમાજની અંદર પછાત કોણ એ માપવા માટે અથવા તો એ નક્કી કરવા માટે શું જ્ઞાતિ હોવી જોઈએ? શીર્ષક હેઠળ તેમનો લેખ છપાયો અને તેમનો લેખનો ગુજરાતી અનુવાદ અથાર્થમાં છપાયો હતો. અથાર્થ સામાયિક જે આવે છે એની અંદર કે ભાઈ શું પછાતપણું નક્કી કરવા માટે એનો માપદંડ જ્ઞાતિ હોવી જોઈએ, એનો લેખ છપાયો અને આ લેખનું ગુજરાતી અનુવાદ થયું અને અથાર્થ સામાયિકની અંદર છપાયો. આ લેખ પર ચર્ચા થાય તેવી તેમની ઈચ્છા હતી કે દરેક સમાજશાસ્ત્રીઓ, દરેક વિદ્વાનો, દરેક જે કાંઈ ચિંતકો છે એ આ બાબત ઉપર પોતાના વિચારો રજૂ કરે કે શું ભારતીય સમાજની અંદર પછાતપણું નક્કી કરવા માટે જ્ઞાતિ હોવી જોઈએ, જ્ઞાતિ ઉપરથી પછાતપણું નક્કી કરી શકાય. આ બાબત વિશે તેમણે આ લેખ લખ્યો અને દરેક સમાજશાસ્ત્રીઓ અને ચિંતકો, મનોમંથકો અને કેળવણીકારોને આ બાબતે આહ્વાન આપ્યું અને જણાવ્યું કે પોતે આ બાબત વિશે પોતાના વિચારો રજૂ કરે અને તેમના પ્રતિભાવો આપે. આ બાબત માટે આઈપી દેસાઈ ખૂબ જ પ્રચલિત અને ખ્યાતિ પામ્યા હતા અને તેમણે આ બાબત પછાતપણાનો માપદંડ શીર્ષક હેઠળ એક ગ્રંથ સ્વરૂપે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરત તરફથી ઈસવીસન 1985ની અંદર તેમણે પ્રગટ કર્યો હતો અને વિદ્યુત જોશી સાહેબે આઈપી દેસાઈનું આ અમૃત પ્રદાન છે એવું એમણે જણાવ્યું હતું અને તેમણે સર્જેલું બૌદ્ધિક વાતાવરણ, ચર્ચાઓ, પ્રશ્નો દ્વારા આ લેખને શ્રોતાઓ સુધી પહોંચાડવાનો, વક્તાઓને સમજાવવાનો અથવા વક્તાઓને પકડવાનો એક આ યથાર્થ પ્રયત્ન થયો હતો મિત્રો. તો આ આઈપી દેસાઈ સાહેબે એક સમાજના બૌદ્ધિક વાતાવરણનું સર્જન એ સમાજશાસ્ત્રની અંદર એક એમનું મહત્ત્વનું એક પ્રદાન રહેલું છે, નોંધપાત્ર પ્રદાન રહેલું છે. નેક્સ્ટ, સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ, આઈપી દેસાઈ સાહેબે સાર્વત્રિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રમાં પ્રદાન આપ્યું. સમાજશાસ્ત્રની ઘણી બધી શાખાઓ અને પેટા શાખાઓનો ઉદ્ભવ વિકાસ થયો. એની સાથે સાથે ભારતીય સમાજશાસ્ત્રની અંદર, ઇન્ડિયન સોશિયોલોજીની અંદર ભારતનું સમાજશાસ્ત્ર વગેરે બાબતોની અંદર તેમણે સાર્વત્રિક રીતે ભારતીય સમાજશાસ્ત્રને સમજાવવાના યથાર્થ પ્રયત્ન કર્યા અથવા ભારતીય સમાજના અભ્યાસોની અંદર તેમણે આવા 2 નિરૂપણો કરેલા છે. આંતર સંબંધના સંદર્ભમાં ભારત માટે વિશેષકૃત એવા સાર્વત્રિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રમાં આઈપી દેસાઈનું વિશિષ્ટ પ્રદાન હોવાનું રામકૃષ્ણ મુખર્જીએ નોંધેલું છે.
તો આ રીતે મુખર્જી એવું કહે છે કે આઈપી દેસાઈએ તેમના મોટા ભાગના સહકાર્યકરોથી જુદી જ રીતે તેમનો સમય અને શક્તિ ભારતના સમાજશાસ્ત્રના વિકાસ માટે આપ્યો છે. ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ આઈપી દેસાઈના સમાજશાસ્ત્રોના ભારોભાર વખાણ કર્યા છે, અથવા તો તેમનું જે કાંઈ યોગદાન છે, તેમનું જે કાંઈ સમાજશાસ્ત્રમાં પ્રદાન છે, લખાણ છે, ગ્રંથો છે, તેમના ભારોભાર વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે તેમનો સમય અને શક્તિના તેમણે સમાજશાસ્ત્રની અંદર ખૂબ જ આપ્યું છે, અને તેમણે તેમના પ્રયત્નો દ્વારા તેમાંની આગળની કોઠાસૂઝ કલા કૌશલ્ય અને જ્ઞાન દ્વારા તેમણે ભારતીય સમાજશાસ્ત્રને આગળ લઈ જવા માટે, તેનું ક્ષેત્ર વિસ્તારવા માટે ખૂબ જ યથાર્થ પ્રયત્ન કર્યા છે. આઈપી દેસાઈના મતે જે દેશમાં વિજ્ઞાન હજુ વિકાસની પ્રક્રિયામાં છે તે દેશમાં એક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનું આખરી સ્વરૂપ એટલે કે વિશિષ્ટ કે સામાન્ય વિજ્ઞાન અંગેના માત્ર એક વિશિષ્ટ દ્રષ્ટિબિંદુ દ્વારા સિદ્ધ થઈ શકે તેવી માન્યતા ગ્રહણ કરવી તે નુકસાનકારક બનશે. એમણે આ બધી બાબતો ભારતીય સમાજના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ઉપરાંત જે દેશની અંદર વિજ્ઞાન એટલે કે સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન વિકસવાનું બાકી છે તે બાબતની અંદર પણ તેમણે પોતાના વિચારો અહીંયા આપણી સમક્ષ રજૂ કર્યા છે. તો આ રીતે સમાજશાસ્ત્રની અંદર આઈપી દેસાઈ સાહેબે પોતાના મંતવ્યો, પોતાના વિચારો અને પોતાના પ્રતિભાવો અને પોતાના અભિગમો એક નવી શૈલીની અંદર એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરેલા હોય તેવું અહીંયા આપણને સૂચિત થતું જોવા મળે છે. ત્યારબાદ ત્રીજા પોઈન્ટ્સની અંદર આઈપી દેસાઈએ ઈચ્છિત પ્રકારના સમાજ વિશે સમાજશાસ્ત્રીઓને અપીલ કરી છે. જો એક આ નવો અલગ વિભિન્નતાભર્યો એક આ મુદ્દો છે, સમાજશાસ્ત્રીય પ્રદાન છે કે ઈચ્છિત પ્રકારના સમાજ વિશે સમાજશાસ્ત્રીઓને અપીલ, એ કેવો સમાજ હોવો જોઈએ. કારણ કે આપણે આગળ જોયું તેમ કે આઈપી દેસાઈ કોઈ પણ સમાજશાસ્ત્રની વિચાર શાખા સાથે જોડાયા વિના પોતે પોતાના એક સ્વતંત્ર સમાજશાસ્ત્રીય મિજાજી વિચાર ધરાવતા હતા. વિદ્યુત જોશી એવું લખે છે તેમ આઈપી દેસાઈ બૌદ્ધિક ઘડતરમાં સંવેદનશીલ લોકોની જેમ ગાંધીવાદી અને માર્ક્સવાદી વિચારોની અસર પડી હતી, તેમજ ધુર્યના ભારતીય વિદ્યા તથા પદ્ધતિશાસ્ત્રના વિચારોએ પણ અસર કરી હતી. યુવાન વયે તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. આ બધાની સંયુક્ત અસર તેમના ઈચ્છિત પ્રકારના સમાજ વિશેના વિચારોમાં પ્રતિબિંબ થતી હોવાનું જણાય છે. આઈપી દેસાઈએ ઈસવીસન 1978માં 14મી અખિલ ભારતીય સમાજશાસ્ત્રી પરિષદમાં ભારતના સમાજશાસ્ત્રીઓને ઈચ્છિત પ્રકારના સમાજ વિશે વિચારણા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આપણે આ બાબતે આગળ પણ જોઈ ગયા છીએ કે એ જ્યારે સમાજશાસ્ત્રીય વિચારસરણી વ્યક્ત કરતા હતા ત્યારે ભારતીય સમાજશાસ્ત્રીઓને આ ઈચ્છિત પ્રકારના સમાજ વિશે વિચારવાનો અથવા તો ઈચ્છિત પ્રકારના સમાજ વિશે જે કાંઈ પ્રસ્તાવ મૂક્યો હતો તેમણે આ અધિવેશનની અંદર, આ પરિષદની અંદર તેમણે આ બાબતને રજૂ કરેલી જોવા મળે છે. અર્થાત અહીંયા એ બાબત પણ સ્પષ્ટ થાય છે કે ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈએ સમાજની અંદર, જન સમુદાયોની અંદર એક નવ જાગૃતિ લાવવા માટેનો એક ઉદ્દેશ અહીંયા વ્યક્ત થતો હોય તેવું જોવા મળે છે. સમકાલીન પ્રવાહો છે એ બધી બાબતો જે બની રહી છે વર્તમાનકાલિક પ્રવાહોની અંદર, એ બાબતને તેઓ ઈચ્છિત સમાજ તરફ લઈ જાય છે તે પ્રશ્ન પણ વિચારવો ખૂબ જ જરૂરી બન્યો છે. અને આ રીતે તેમણે તેમના મતે એક બાબત અહીં સ્પષ્ટ છે કે ઈસવીસન 1950ના ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે સમાજની ઘોષણા કરવામાં આવી છે એવો સમાજ આપણા માટે ઈચ્છિત સમાજ હોવો જોઈએ, એ બાબત પણ અહીંયા ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈએ અહીંયા રજૂ કરેલી છે. આ સિવાય બંધારણના જે કાંઈ સિદ્ધાંતો છે, બંધારણની જે કાંઈ બાબતો છે અને જે કાંઈ સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ છે એ બાબત એમણે અહીંયા પોતાના સમાજશાસ્ત્રીય પ્રદાનની અંદર રજૂ કરેલી હોય તેવું અહીંયા દૃષ્ટિગોચર થતું હોય એવું જોવા મળી રહ્યું છે. આ રીતે સમાજશાસ્ત્રના પ્રદાનની અંદર આઈપી દેસાઈએ પોતાના સંવાદના બૌદ્ધિક વાતાવરણનું સર્જન, સાર્વત્રિક વિજ્ઞાન તરીકે તેમણે સમાજશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. ત્યારબાદ ઈચ્છિત પ્રકારના સમાજ વિશે તેમણે સમાજશાસ્ત્રીઓને એક ખૂબ સરસ રીતે આહ્વાન કર્યું છે અને અપીલ કરી છે. અને ત્યારબાદ સલાહકાર તરીકેની ભૂમિકા આઈપી દેસાઈ સાહેબ મહત્ત્વની જો આ સમાજશાસ્ત્રીય એક એનું પ્રદાન હોય તો તે છે સલાહકાર તરીકેની ભૂમિકા. માર્ગદર્શન આપવું, સલાહ સૂચનો કરવા, પોતાની કલા, કૌશલ્ય, જ્ઞાન
કે આવડત છે બીજાને ઉપયોગી બને અને સમાજશાસ્ત્રીઓની અંદર ક્ષેત્ર કાર્યની અંદર અનુભવજન્ય કાર્યની અંદર સમાજશાસ્ત્રમાં ખૂબ જ આગળ જ્ઞાન પ્રાપ્ત થાય અથવા તો સમાજશાસ્ત્રીય સંશોધનો થાય, સર્વેક્ષણો થાય અને એક નવો જ અભિગમ પ્રતિપાદિત થાય એના માટે આઈપી દેસાઈ સાહેબ એક સલાહકાર તરીકેની ભૂમિકા ભજવતા હતા. અનુસૂચિત જાતિઓ, આદિજાતિઓ સિવાયના બીજા કયા સ્તરના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે ઈસવીસન 1972માં બક્ષીપંચની નિમણૂક કરી. આ પંચે નિષ્ણાતોની સમિતિ નીમી. આ સમિતિના સભ્ય તરીકે આઈપી દેસાઈએ ટેકનિકલ એરિયા કન્સલ્ટન્ટ તરીકે માનદ સેવા આપી હતી. જો આ એક બાબત મહત્ત્વની બની રહે છે. અર્થાત અહીંયા સલાહકાર તરીકેની જે કાંઈ ભૂમિકા છે એ ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈની અહીંયા સૂચિત થાય છે. ઈસવીસન 1981માં ગુજરાત સરકારે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે રાણે પંચની નિમણૂક કરી હતી. આઈપી દેસાઈ આ પંચના પણ સભ્ય હતા. રાણે પંચના સભ્ય તરીકે તેમણે ગુજરાતના 16 જિલ્લાઓનો પ્રવાસ કર્યો હતો. તેમણે નોંધ્યું છે તેમ ગુજરાતના આ પ્રવાસે મારી આંખો જુદા જ ચિત્રો ભણી ઉઘાડી નાખી. જો આ એની એક સલાહકાર તરીકેની એક ભૂમિકા છે, તેમનો એક સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ છે, તેમનો એક સમાજશાસ્ત્રીય વિચાર છે. જો જ્ઞાતિને પછાતપણું નક્કી કરવામાં એકમ તરીકે સ્થાપિત કરવામાં આવશે તો જ્ઞાતિ પ્રથાને કાયદેસરતા પ્રાપ્ત થશે. તેમના મતે બંધારણમાં વ્યક્ત થયેલ બધા જ વિચારો અને સિદ્ધાંતોમાં ભારતના ભાવિ સમાજની દિશા જ્ઞાતિવિહીન સમાજ રચના તરફની છે. જે બંધારણની જે કાંઈ બાબતો છે, બંધારણની અંદર ભારતીય સમાજની અંદર જ્ઞાતિવિહીન સમાજ રચના હોવી જોઈએ. જ્ઞાતિની અંદર અસમાનતાઓ જે છે એ ન હોવી જોઈએ. સ્તર રચના છે, સામાજિક કોટિક્રમ છે કે જે કાંઈ અવ્યવસ્થાઓ છે તે ન હોવી જોઈએ. તે બાબત પણ અહીંયા આઈપી દેસાઈ સાહેબે નોંધી છે. અને આ રીતે એક સલાહકાર તરીકેની ભૂમિકા ભજવવામાં પણ આઈપી દેસાઈનું એક સમાજશાસ્ત્રીય અને વિશિષ્ટ પ્રદાન રહેલું હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. તો આ રીતે ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈએ પોતાના સમાજશાસ્ત્રીય પ્રદાનોની અંદર સલાહકાર તરીકેની એક મહત્ત્વની ભૂમિકા આપણી સમક્ષ સમાજશાસ્ત્ર વિષયની અંદર રજૂ કરી હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારબાદ 5મો પોઈન્ટ તેનો છે પદ્ધતિશાસ્ત્ર વિશે. એ પદ્ધતિશાસ્ત્ર વિશે આઈપી દેસાઈએ એમના પોતાના વિચારો એવા રજૂ કર્યા છે કે પદ્ધતિશાસ્ત્રની તાલીમ એ સમાજશાસ્ત્રીય રીતે, વૈજ્ઞાનિક રીતે વિચાર પ્રક્રિયા ઘડવાની તાલીમ છે. પોતાના સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણને અહીંયા એ બાબતે એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વૈચારિક પ્રક્રિયાને શિસ્તબદ્ધ કરવાની તાલીમ છે, આપણી વિચારવાની છે, કલા, કૌશલ્ય, જ્ઞાન અને આવડતની તાલીમ છે. આવી તાલીમ આપવા માટે તેમનો અભિગમ વિશિષ્ટ પ્રકારનો હતો, પદ્ધતિશાસ્ત્ર હતો. પીએચડીના ગાઈડ તરીકેની તેમની ભૂમિકામાં વિદ્યાર્થીને તેમના આ અભિગમની પ્રતીતિ થઈ કે એમની નીચે જે વિદ્યાર્થીઓ પીએચડી કરતા, અધ્યયન કરતા, એ વિદ્યાર્થીઓને આ બાબતનો અનુભવ થતો કે જે કાંઈ બાબત છે વૈચારિક પ્રક્રિયાને અનુલક્ષીને આઈપી દેસાઈ સાહેબના આ અધ્યયનની અંદર, સમાજશાસ્ત્રની અંદર જોવા મળતી. અને તેમના વિદ્યાર્થીઓ, તેમની નીચે પીએચડી કરનાર વિદ્યાર્થીઓ છે આ બાબત વિશે વિચારતા અને એમને આ બાબતની પ્રતીતિ થતી. સંશોધન પ્રશ્ન વિશે લખી લાવવાનું કહેવું, વિદ્યાર્થી લખીને બતાવે ત્યારે જોઈ વાંચીને મૂળ પ્રશ્ન શું છે તેવો પ્રશ્ન કરવો, આવા પ્રશ્ન પ્રત્યે વિદ્યાર્થીના પ્રતિભાવને અનુલક્ષીને વાંચન લેખનનું કામ સોંપવું વગેરેથી વિદ્યાર્થીને એમ થાય કે આ તો કેવો જવાબ, કેવું માર્ગદર્શન. વિદ્યાર્થી ગાઈડ વચ્ચેના સંબંધોની આ પ્રક્રિયા ઘણી લાંબી અને મૂંઝવણભરી છે. અંતે વિદ્યાર્થી મૂંઝવણમાંથી માર્ગ કાઢવાનું, સૂઝ કેળવવાનું, દ્રષ્ટિ કેળવવાનું શીખતો જાય છે. જો આ બધી બાબતો અનુભવજન્ય અને આઈપી દેસાઈના જીવન પ્રસંગોની બાબતો છે. આઈપી દેસાઈ સાહેબે પદ્ધતિશાસ્ત્ર વિશે વિદ્યાર્થીઓને શીખવવા માટે કેમ, કેવું, શા માટે, પ્રશ્ન, મૂળ પ્રશ્ન, વિચારધારા, તેમનું મન વૈજ્ઞાનિક રીતે તાલીમ પામતું જાય એવા પ્રયત્ન આઈપી દેસાઈ સાહેબે તેમના આ વિચારોની અંદર રજૂ કરેલા હોય તેવું જોવા મળે છે. વિદ્યુત જોશીએ પીએચડીના વિદ્યાર્થી તરીકે પોતાના અનુભવ વિશે એવું લખ્યું છે એમ અભ્યાસ પ્રશ્ન વિદ્યાર્થી જાતે જ ફીલ કરે. પોતાનો જે કાંઈ પ્રશ્ન છે, અભ્યાસનો પ્રશ્ન છે, એ પોતે જ વિચારી શકે, સમજે અને તેને અભ્યાસક્રમ બનાવે. તે બાબતે આઈપી દેસાઈ સૌથી વધુ મહત્ત્વ આપતા હતા કે વિદ્યાર્થી પોતે જ આ બાબતને સમજતો થાય, વિચારતો થાય, પોતાની વૈચારિક સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ કેળવાય. એ રીતે વિદ્યાર્થીના મનની અંદર આ પ્રશ્નનો ઉકેલ, એમના મૂંઝવણો અને પ્રશ્નોનું સમાધાન થાય એવું તેમણે આ બાબતે જણાવ્યું છે વિદ્યુત જોશી સાહેબે. આઈપી દેસાઈના પ્રદાનનું સમાપન કરતાં વિદ્યુત જોશી એવું લખે છે, સમાજના પ્રવર્તમાન પ્રશ્નો વિશે આઈપી દેસાઈ
વિચારતા તથા વાંચતા ભારતની સમસ્યાઓનો ઉકેલ ભારતીય સંદર્ભમાં લાવવાનો પણ તેઓ પ્રયત્ન કરતા હતા. આ રીતે પદ્ધતિશાસ્ત્ર વિશે પણ તેમણે પોતાના મહત્ત્વના વિચારો રજૂ કર્યા છે અને વિદ્યાર્થીઓને તેમની નીચે અભ્યાસ કરનારા પીએચડીના વિદ્યાર્થીઓ છે તેમને પણ આ બાબતનું માર્ગદર્શન આપતા તેમને પણ તેમનો ખૂબ જ બહોળો લાભ મળેલો હોય તેવું આ વિષયની અંદર આ તેમના અભ્યાસની અંદર સૂચિત થતું હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. હવે આપણે અંતિમ પોઈન્ટ્સ વિશે આપણે જોઈએ કે આઈપી દેસાઈ સાહેબનો સીમાચિહ્ન સમાજશાસ્ત્રીય અભ્યાસ એ ખૂબ જ અગત્યના સીમાચિહ્નરૂપ સમાજશાસ્ત્રીય અભ્યાસો છે. એની અંદર ઘણી બધી બાબતો છે, એનું આપણે વધુ ચર્ચા નહીં કરીએ. આપણે એના જે કાંઈ સીમાચિહ્નરૂપ જે કાંઈ બાબતો છે તેને આપણે અહીંયા ટૂંકમાં એમના મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરશું મિત્રો. કારણ કે આપણે એસઆઈબીએની અંદર સેમેસ્ટર 4ની અંદર આઈપી દેસાઈ સાહેબનો ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતાનો એક અભ્યાસ ભણી ચૂક્યા છીએ. એ અભ્યાસ પણ એક સીમાચિહ્નરૂપ આઈપી દેસાઈનો અભ્યાસ છે. એવા જ બીજા ઘણા બધા અભ્યાસો આઈપી દેસાઈએ સીમાચિહ્નરૂપ કરેલા છે. સમાજશાસ્ત્રમાં તેમનું આ એક મહત્ત્વનું અને નોંધનીય અગ્રણીય પ્રદાન રહેલું છે. તેમણે તેમના અભ્યાસની અંદર એવા ઘણા બધા ગ્રંથો છે, મુદ્દાઓ છે, અભ્યાસો છે તે આવરી અને તેમણે એક સમાજશાસ્ત્રની અંદર એક આવનારી નવી પેઢીને એક સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ આપવાનો ખૂબ જ મહત્ત્વનો પ્રયત્ન કરેલો છે. તો એમની અંદર મહુવાની સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનો અભ્યાસ તેમણે કર્યો. એ મહુવાની જે આપણે આગળ એની ચર્ચા કરી ગયા છીએ કે મહુવાની સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનો અભ્યાસ કરી આઈપી દેસાઈએ કુટુંબનું સમાજશાસ્ત્રમાં મહત્ત્વનું એક યોગદાન આપ્યું છે. આ અભ્યાસમાં તેમણે સંયુક્ત કુટુંબની પારંપરિક વ્યાખ્યાનું વિસ્તૃતિકરણ કરી અને સગવડ સંબંધોના વિશાળ માળખામાં કુટુંબને તપાસવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. મહુવાનમાં સંયુક્ત કુટુંબ પ્રથાનો તેમણે આ અભ્યાસ છે. એના દ્વારા કુટુંબના સમાજશાસ્ત્રમાં આઈપી દેસાઈનું એક મહત્ત્વનું પ્રદાન રહેલું છે. કુટુંબની રચનાતંત્રીય બાબતો છે, તેમનું પરિવર્તન છે, તેમનું વિશ્લેષણ છે, આ બધી બાબતો તેમણે મહુવાના કુટુંબની અંદર મહુવાના સંયુક્ત કુટુંબ પ્રથાના અભ્યાસની અંદર તેમણે મહત્ત્વનું એક યોગદાન આપેલું છે. આ એક એનો સીમાચિહ્નરૂપ અભ્યાસ છે. આ ઉપરાંત આપણે આગળ ચર્ચા કરી ગયા તેમ ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતાનો અભ્યાસ એ બાબતને પણ આપણે જોઈ છે કે 69 ગામડાઓને એક નમૂના તરીકે એક નિદર્શ તરીકે પસંદ કરી અને તેમણે ગ્રામીણ ગુજરાતની અંદર અસ્પૃશ્યતાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. તેમની અંદર આમાં સમાવિષ્ટ દરેક બાબતોને તેમણે આ ક્ષેત્ર કાર્ય દ્વારા સંશોધન દ્વારા ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા વિશેના અભ્યાસની અંદર તેમણે ચોક્કસ પ્રકારના તારણો તારવી અને આપણી સમક્ષ એમણે એક સમાજશાસ્ત્રની અંદર એક મહત્ત્વનું યોગદાન આપેલું હોય તે અહીંયા જોવા મળે છે. આ ઉપરાંત ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈના સીમાચિહ્ન સમાજશાસ્ત્રીય અભ્યાસોની અંદર પછાતપણું નક્કી કરવા માટે શું જ્ઞાતિ હોવી જોઈએ તેની આપણે ઘણી બધી આગળના વિડીયોઝની અંદર ચર્ચાઓ કરી છે મિત્રો. તો કે ખરેખર પછાતપણું નક્કી કરવા માટે શું જ્ઞાતિ હોવી જોઈએ, જ્ઞાતિ ઉપરથી પછાતપણું નક્કી કરી શકાય, એ લેખ ઉપર તેમણે ઘણા બધા ચર્ચાઓ અને વિચારણાઓ અને આ લેખને શ્રોતાઓ કે વિદ્વાનો સમક્ષ રજૂ કર્યો હતો અને આ વિષય પર તેમનો અંતિમ લેખ સાબિત થયો હતો. સામાન્ય રીતે વ્યાપ્તિ પદ્ધતિથી તેમણે આ લેખને રજૂ કર્યો છે અને આ બાબતને તપાસીને તેમણે ખરેખર શું પછાતપણું નક્કી કરવા માટે જ્ઞાતિ હોવી જોઈએ એ બાબત ઈચ્છિત વ્યક્ત કરી અને ખુલ્લા મન દાખવી અને સમાજ સમક્ષ આ મુદ્દો મૂકી અને બધાના વિચારો તેમણે પોતાના આ લેખની અંદર વ્યક્ત કરવા માટે ખુલ્લું મૂક્યું હતું. એક રાજનીતિના ઘડવૈયા તરીકે પણ તેમણે એક મહત્ત્વની આ બાબતને અહીંયા રજૂ કરી છે. એટલે કે પછાતપણું નક્કી કરવા માટેનો જે માપદંડ છે એનો લેખ પણ તેમણે તેમના અભ્યાસની અંદર એક સીમાચિહ્નરૂપ અભ્યાસ તરીકે ઓળખાય છે. અને અંતે ભારતમાં શિક્ષણનું સમાજશાસ્ત્ર, આ સીમાચિહ્નરૂપ સમાજશાસ્ત્રીય વિચારો છે, તેમના અભ્યાસો છે. એની અંદર ભારતમાં શિક્ષણનું સમાજશાસ્ત્ર વિશે પણ આઈપી દેસાઈ સાહેબે પોતાના વિચારો રજૂ કર્યા છે. એનો પાયો નાખ્યો છે. એની અંદર ખૂબ જ સમાજશાસ્ત્રની અંદર ખેડાણ કર્યું છે અને તેમણે પૂનામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ કર્યો. આપણી યુનિવર્સિટી પરનો લેખ નવો એક પ્રબુદ્ધ વર્ગ, ભારતમાં શિક્ષણનું સમાજશાસ્ત્ર, તેનું સ્વરૂપ, એ કાર્યક્ષેત્ર પરનો પણ એક લેખ, સામાજિક પરિવર્તન અને શિક્ષણ નીતિ પરના પણ લેખો, વેડછી આંદોલન, અભ્યાસ ગ્રંથો વગેરે આઈપી દેસાઈએ પોતાના શિક્ષણના સમાજશાસ્ત્રની અંદર પણ આપણી સમક્ષ રજૂ કરવાનો ખૂબ જ મહત્ત્વનો
ફાળો આપેલો છે. આમ આઈપી દેસાઈએ ભારતીય સમાજના વિભિન્ન પાસાઓ ઉપર ઘણા બધા ગ્રંથો લખ્યા છે, ઘણા બધા લેખો લખ્યા છે, ઘણી બધી સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ, પોતાના અભિગમો, પોતાની કલા કૌશલ્ય અને કોઠા સૂઝ દ્વારા એક સમાજશાસ્ત્રમાં એક અગ્રણી અને નોંધપાત્ર પ્રદાન આપેલું હોય તેવું આપણી સમક્ષ અહીંયા આજે રજૂ થાય છે. એટલા માટે વિદ્યુત જોશી સાહેબે એવું નોંધ્યું છે કે ભારતીય સમાજશાસ્ત્રમાં આઈપી દેસાઈનું પ્રદાન ચીમાચિહ્નરૂપ છે. નવા પ્રબુદ્ધ વર્ગ લેખમાં તેમણે નવા બૌદ્ધિક પ્રગતિવાદી છે એવી માન્યતામાં શું તથ્ય છે તે તપાસ્યું છે. વેડછી આંદોલનમાં આદિવાસીઓમાં શિક્ષણ વિકાસ પ્રક્રિયાનું વિશ્લેષણ કરી સામાજિક પરિણામોનું પણ એક નિરૂપણ કરેલું છે. તો આ રીતે આઈપી દેસાઈ સાહેબે પોતાના વિચારો રજૂ કર્યા છે. સમાજશાસ્ત્રની અંદર ખૂબ જ એક મહત્ત્વનું પોતાનું ખેડાણ છે. આ રીતે અહીંયા આપેલા જે કાંઈ 6 મુદ્દાઓ છે એ 6 મુદ્દાઓની આપણે ઉપર છેલ્લી ચર્ચા કરી મિત્રો. તો અહીંયા ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈએ સમાજશાસ્ત્રની અંદર પોતાનું યોગદાન, સમાજશાસ્ત્રની અંદર પોતાની એક સમાજશાસ્ત્ર તરીકેની જે કાંઈ બાબતો છે તે આપણે અહીંયા રજૂ કરી છે. તો મિત્રો આપણે નેક્સ્ટ આ જ પેપરની અંદર એક નવા વિડીયો સાથે મળીશું. તેમની અંદર હજી આઈપી દેસાઈની અંદર સંયુક્ત કુટુંબનો જે અભ્યાસ છે તે આપણે હજી જોવાનો છે, અથવા તો પછાતપણાના માપદંડો છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. 2 બાબતો હજી આપણી સામે છે, પછાતપણાના માપદંડો અને સંયુક્ત કુટુંબનો અભ્યાસ. તો આ ભારતીય સમાજશાસ્ત્રીઓની અંદર આઈપી દેસાઈનો આ મહત્ત્વનો અભ્યાસો છે. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા પોઈન્ટ સાથે વિદ્યાર્થીઓ આપણે મળીશું, ત્યારે તેમની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ જે કાંઈ આઈપી દેસાઈની સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ છે, ખ્યાલો છે, પ્રદાન છે, એને વાંચવાનો પ્રયત્ન કરજો મિત્રો. ફરી નેક્સ્ટ મારાથી કોઈ ક્ષતિ થઈ જતી હોય, કોઈ ભૂલ થઈ જતી હોય, અથવા તો કાંઈ ઉણપ રહી જાય તો મને માફ કરવા વિનંતી કરીશું દર્શક મિત્રોને. ફરી નેક્સ્ટ એક નવા વિડીયો સાથે, નવા મુદ્દા સાથે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.